પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ. હું પ્રભુ ઈસુના નામમાં ધન્યવાદ આપું છું ને કહું છું, ઈસુ ઉઠ્યો છે. હા, ખરેખર તે ઉઠ્યો છે. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુના નામને ધન્યવાદો. આખું જગત પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી ઉત્થાન પામ્યા એ બાબતને યાદ કરે છે અને આપણે પ્રભુનો આભાર માનીએ. આપણા માટે ઈસુ એક જ દિવસે ઉઠ્યો એ આનંદ નથી, આપણી માટે હંમેશા એ આનંદ છે કે આજે પણ પ્રભુની કબર ખુલ્લી છે. જે ઉઠ્યો છે તેણે કહ્યું છે કે હું જલ્દી આવી રહ્યો છું. પ્રભુના નામને ખૂબ ધન્યવાદો. પરમેશ્વરની સ્તુતિ થાવ. આ સભાની શરૂઆત કરતા ગીતશાસ્ત્ર 47મો અધ્યાય અને હું તેની 5મી કલમને વાંચતા આજની ભક્તિ સભાની આપણે શરૂઆત કરીશું. ગીતશાસ્ત્ર 47:5-6 કલમ વાંચું છું. દેવ વિજયના પોકાર સહિત, યહોવા રણસિંહના અવાજ સહિત ચડી ગયો. દેવના સ્તોત્ર ગાવો, સ્તોત્ર ગાઓ. આપણા રાજાના સ્તોત્ર ગાવો, સ્તોત્ર ગાઓ. કેમ કે દેવ આખી પૃથ્વીનો રાજા છે. સુંદર ગીત રચીને તેના સ્તોત્ર ગાઓ. દેવ વિદેશીઓ પર રાજ કરે છે. દેવ પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજે છે. આવો ખૂબ જ આનંદથી તમે જ્યાં છો ત્યાં તમારા હાથ ઊંચા કરીને આવો આપણે આભાર માનતા માનતા સ્તવન કરતા કરતા સર્વશક્તિમાન પ્રભુની પવિત્ર હજૂરમાં આપણે પ્રવેશ કરીએ. જેમ બાઇબલ કે છે, પુરાતન દ્વારો તમારા માથા ઊંચા કરો એટલે ગૌરવાન રાજા પ્રવેશ કરશે. આ ગૌરવાન રાજા કોણ? એ ગૌરવાન રાજા એ આપણો દેવ સર્વશક્તિમાન પ્રભુ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ સર્વશક્તિમાન પ્રભુ, અમારા સ્વર્ગીય પિતા. આ સવારે અમારું હૃદય તને ધન્યવાદ આપે છે. અમારું મુખ તારી સ્તુતિ કરે છે અને અમે જાણીએ છીએ કે જેની અમે આરાધના કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તે સદા સર્વકાળ જીવતો જ છે. એ જીવતા મહાન પરમેશ્વર તારી સ્તુતિ કરતા હું અને તમારા સગળા બાળકો મારા જીવનો તારા હાથોમાં સોંપીએ છીએ. તમારા પવિત્ર રક્તમાં તમે ઢાંકી દો. પવિત્ર આત્માના અભિષેકને મોકલો, કેમ કે ઓ જીવતા પ્રભુ, પુનરુત્થાનનો પ્રભુ, અમે તમારી પવિત્ર હજૂરની અંદર હાલેલુયા તમારું ભજન કરવાને માટે આવ્યા છીએ. ત્યારે પવિત્ર આત્માને મોકલો અને ગીતો, સ્તોત્રો અને વચનોથી તમે મહિમાવાન થાઓ. પ્રભુ ઈસુના નામમાં આમેન, આમેન, આમેન. આવો ખૂબ જ આનંદથી તમે જ્યાં પણ તમારા ઘરોની અંદર છો, જે પણ જગ્યાઓમાં છો, આવો ખૂબ જ આનંદ સહિત હાલેલુયા હોમ ચર્ચની અંદર તમારા ઘરમાં પ્રભુ ઈસુની હાજરી છે અને ત્યાં આપણે ખૂબ આનંદથી ગઈશું. જયના, વિજયના, ઉત્થાનના, જીવિત શબ્દોના સ્તોત્રથી આપણે પ્રભુને મહિમા આપી અને આવો આપણે ધન્યવાદની સાથે ગાઈશું કે જય દેને વાલે प्रभु यीशु को कोटि कोटि धन्यवाद. मृत्यु पर जे जयवंत छे અને જે જય આપે છે, મહાન પ્રભુને ધન્યવાદ આપીએ. Jeevan per dhanyavad.
आ ईस्टरना दिवसे આપણે ये आज यीशु जिंदा है हम बताने आए सॉन्ग गाइશું ઈસુ આપે આપણને જેવી આશા આપી છે ઈસુ આપણને ફરીથી લેવા આવશે તે આશાથી આપણે આ બીજું સોંગ ગાઈશું અને બેથેસ્દાની ચોપડીમાં ગીત નંબર 405 છે. વચનમાં જતા પહેલા હાલેલુયાના કોરસમાં જોડાઈશું. તમે જ્યાં કંઈ બી છો ઈસોપના ચરણોમાં ઈસોપ તમે ઊભા થાઓ, તમારું આંખો બંધ કરો, ઈસોપ હાથ ઊંચા કરો, ઈસોપને ઈસોપ માંગો, ઈસોપ આજનું વચન ઈસોપ તમારા માટે હોય, ઈસોપ તમને ઈસોપ આશીર્વાદ આપે, ઈસોપ આ ઈસ્ટરના ઈસોપ જેવી બ્લેસિંગ્સ છે ઈસોપ તમારા જીવનમાં ઈસોપ કરે ઈસોપ અને ઈસોપ આ કોરસમાં ઈસોપ જોડાઈશું.
सर्वशक्तिमान हमारा आकाशमाना प्रभु, हमारा देव, हमारा प्रभु, हमारा राजा, आदि तथा अंत, अल्फा तथा ओमेगा, જ્યાં સૃષ્ટિનું આદિકરણ, મહાન પ્રભુ, ધન્યવાદની ભેટની સાથે અમે સર્વ તમારી પાસે આવ્યા છીએ, કેમ કે મહાન પ્રભુ તમે એકલા સ્તુતિમાન તથા મહિમાને યોગ્ય છો. અને અમારી પ્રાર્થના છે, ઓ મારા પ્રભુ, અમારા અર્પણો, અમારા સ્તુતિના અર્પણો તમારી પાસે લાવ્યા છે. હે દેવ, આદર, માન, મહિમા પામવાને તમે એકલા જ યોગ્ય છો. અને માટે અમારી એ વિનંતી, અમારું હૃદય તમને કહે છે કે તું ધન્ય છે, ધન્ય છે. હે દેવનો હલવાન, જો કે તને મારી નાખવામાં આવ્યું હતું ખરું, પરંતુ તું સદાકાળ જીવતો છે. સર્વદેશના, ભાષાના, કુળોના હરેક વ્યક્તિઓને તમારા રક્તથી ખરીદવાને તમે શક્તિમાન છો. અને અમને મળેલા તારણ, અમને મળેલી કૃપા માટે અમે કહે છીએ ધન્યવાદ. અમે પોકારીએ છીએ હાલેલુયા. અમે પોકાર કરીએ છીએ, માન, મહિમા તથા ગૌરવ તમને એકલાને મળો. અમારા સ્તુતિના અર્પણ પ્રભુ તમારી આગળ માન્ય થાય. પ્રભુ ઈસુના નામમાં આમેન, આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં આપ સર્વને પુનરુત્થાનની સલામ. પ્રભુના નામને ધન્યવાદો. આપણો પ્રભુ ઉઠ્યો છે. હા, ખરેખર ઉઠ્યો છે. અને પ્રભુની ખૂબ સ્તુતિ થાવ કે જેણે કીધું છે કે જુઓ, હું થોડી વારમાં આવું છું. એ મહાન પ્રભુની કૃપા તથા શાંતિ આપ સર્વના જીવન પર થાઓ. હું કહીશ કે ઈસુ ઉઠ્યો છે અને તમે બધા એક જ અવાજે એ બાબતને કબૂલ કરતા કહેશો કે હા, ખરેખર ઉઠ્યો છે. ઈસુ ઉઠ્યો છે. ઈસુ ઉઠ્યો છે. પ્રભુની સ્તુતિ થાવ. ખરેખર તે ઉઠ્યો છે. એની માટે આપણે પ્રભુનો આભાર માનીએ. અને તેનું વચન સત્ય તથા જીવન છે, જે કદી પણ બદલાતું નથી, જે કદી પણ નથી બદલાતું, જે હાલેલુયા અદ્ભુત છે. મહાન પ્રભુને ધન્યવાદ આપીએ. આવો આ સવારે સર્વશક્તિમાન પ્રભુને ધન્યવાદ આપતા, તેના નામની સ્તુતિ કરતા પવિત્ર શાસ્ત્ર બાઇબલને આપણે ખોલીશું. માર્થીની લખેલી સુવાર્તા, તેનો 27મો અધ્યાય. હાલેલુયા. અને હું વાંચું છું. પ્રભુના નામને ધન્યવાદ આપતા તેની 62મી કલમથી. પરંતુ એ 27મા અધ્યાયની 62મી કલમથી શરૂ કરીને 28મો અધ્યાય, જ્યાં ગુજરાતી બાઇબલમાં અને કરીને પહેલી કલમની શરૂઆત છે, મતલબ કે 27 અને 28 અધ્યાયની વચ્ચે એક શબ્દ છે અને. આવો આપણે વાંચીએ. હવે સિદ્ધિકરણને બીજે દહાડે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકઠા થઈને કહ્યું કે સાહેબ, અમને યાદ છે કે તે ઠગ જીવતો હતો ત્યારે કહેતો હતો કે 3 દહાડા પછી હું ઉઠીશ. એ માટે 3 દહાડા સુધી કબરનો જાપતો રાખવાની આજ્ઞા કર. રખીને તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી જાય ને લોકોને એમ કહે કે મોયેલાઓમાંથી તે ઉઠ્યો છે અને છેલ્લી ભૂલ પહેલી કરતા મોટી થશે.
ત્યારે પિલાતે તેઓને કહ્યું કે ચોકીદારો તમારી પાસે છે, તમે જાઓ ને તમારાથી બને તેનો જાપ્તો રખાવો. પછી તેઓ ગયા ને પથ્થર પર મહોર કરીને તેઓએ કબર પર જાપ્તો રાખ્યો અને ચોકીદારો તેની સાથે હતા. 28મા અધ્યાયની પહેલી કલમથી. અને વિશ્રામવાની આખરે અઠવાડિયાને પહેલે દાડે પો ફાટ્યો ત્યારે મરિયમ માગદાલેન તથા બીજી મરિયમ કબર જોવા આવી. અને જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો દૂત આકાશથી ઉતર્યો ને ત્યાં આવીને કબરના મોં પરથી પથ્થર ગબડાવીને તેના પર બેઠો. તેનું રૂપ વીજળીના જેવું ને તેનું લુગડું બરફના જેવું ઉજળું હતું. તેના ધાકથી ચોકીદારો ધ્રુજી ગયા ને મરણતોલ થઈ ગયા. ત્યારે દૂતે તે સ્ત્રીઓને કહ્યું, બિહોમાં, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો. તે અહીં નથી, તે અહીં નથી, તે અહીં નથી. તેના કહ્યા પ્રમાણે તે ઉઠ્યો છે. આવો ને જ્યાં પ્રભુ સૂતો હતો તે જગા જુઓ, અને વહેલા જઈને તેના શિષ્યોને કહો કે મોયલામાંથી તે ઉઠ્યો છે, અને જુઓ તે તમારી આગળ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેને દેખશો. જુઓ, મેં તમને કહ્યું છે. ત્યારે તેઓ બીકથી તથા હર્ષ સહિત કબરની પાસેથી વહેલી નીકળી ને તેના શિષ્યોને ખબર આપવાને દોડી ગઈ. અને જો ઈસુએ તેઓને મળીને કહ્યું, કુશળતા. અને તેઓએ આવીને તેના પગ પકડ્યા અને તેનું ભજન કર્યું. ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે બિહોમાં, જાઓ મારા ભાઈઓને કહો કે તેઓ ગાલીલમાં જાય ને ત્યાં તેઓ મને દેખશે. આમેન. આવો પ્રાર્થના કરીએ. ઓ સર્વશક્તિમાન જીવતા જાગતા પરમેશ્વર, હે પુનરુત્થાનનો પ્રભુ, અમે તારો આભાર માનીએ છીએ અને અમે તમારી ખૂબ સ્તુતિ કરીએ છીએ આજની ઉત્તમ કૃપા માટે. જે વચન સ્વર્ગમાંથી અમારી પાસે આવ્યું તેનો અમે સ્વીકાર કરી લઈએ છીએ. અને ઓ બાપ, મારી પ્રાર્થના છે આ વચન માટે તમારા પવિત્ર આત્માને મોકલો, અને પવિત્ર આત્મા વચનથી અમને પ્રભુ સમજણ, શિક્ષણ, જ્ઞાન તથા વચનનો સામર્થ્ય જીવન અમને પૂરું પાડે. ધન્યવાદ પ્રભુ, તમે અમારી મધ્ય છો. તમારી સ્તુતિ થાવ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન, આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના બાળકો, પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુના નામને ધન્યવાદ દો. આજે પુનરુત્થાન પામેલા પ્રભુના નામને ધન્યવાદ દો. પ્રભુના નામની સ્તુતિ થાવ. જેની કબર આજે પણ ખાલી છે એ મહાન પ્રભુને માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને હું કહું છું, હેપી રેઝરેક્શન ડે. હાલેલુયા. તમે જે યાદ કરો છો ઈસુ મોયલામાંથી જીવતો થયો, એ જીવતાપણાની સલામ પ્રભુ ઈસુના નામમાં હું આપને પાઠવું છું. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું કે આપણે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણથી હાલેલુયા પ્રભુની પાસે આવ્યા છીએ. અને મહાન પ્રભુના નામને ધન્યવાદ આપતા, તેના નામની ખૂબ સ્તુતિ કરતા હું પ્રભુને ધન્યવાદ આપું છું કે જેની આરાધના આપણે કરીએ છીએ તે જીવતો છે. જેની આરાધના કરીએ છીએ તેણે કહ્યું કે જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. અને એ મહાન પ્રભુ, હાલેલુયા, પ્રભુની સ્તુતિ થાવ. ધન્યવાદ,
એ પ્રભુની કૃપા તથા શાંતિ આપ સર્વના જીવન ઉપર અધિક ચાલે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ગઈકાલે આજે અને સદાકાળ એવો ને એવો છે એ મહાન પ્રભુનું પુનરુત્થાનનું પરાક્રમ તમારા જીવનોમાં હંમેશા રાજ કરતું રહે. હું પ્રભુની સ્તુતિ કરું છું અને પ્રભુના નામને ધન્યવાદ આપું છું. ચર્ચ આપણો પ્રભુ જે ગઈકાલે આજે અને સદાકાળ એવો ને એવો છે, જેણે આપણને કહ્યું છે જેવો હું થોડી વારમાં આવું છું. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. હવે આપણે આ દિવસોની અંદર પ્રભુના વધસ્તંભ વિશે પ્રભુના વચનોને જોઈ ગયા કે કેવી રીતે પ્રભુ ઈસુને વધસ્તંભ પર દગાથી અન્યાયથી પરસ્વાધીન કરીને નિર્દોષને વધસ્તંભ પર ચડવામાં આવ્યો. એ બધી બાબતને આપણે ગયા દિવસોમાં જોયું અને ગઈકાલે રાત્રે યોહાન 19 માંથી આપણે પ્રભુનું એ વચન જોયું. પ્રભુના બાળકો પ્રભુના નામને ધન્યવાદો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ વધસ્તંભ પરથી તેને ઉતારી શણના કપડાની અંદર તેને લપેટીને કેવી રીતે આરીમથાઈમના યુસફની નવી કબરમાં પ્રભુને મૂકવામાં આવ્યો તે આપણે ગઈકાલે રાત્રે જોયો અને પ્રભુની સ્તુતિ થાવ. હવે અત્યારે આ સવારે આપણે પ્રભુનું વચન જોઈ રહ્યા છે. ચર્ચ પ્રભુના બાળકો પ્રભુનું વચન કે છે ઈસુને કબરમાં મૂકી રહ્યા પછી પ્રભુનું વચન કે છે મુખ્ય યાજકો અને ફરોશીઓ પિલાતની પાસે જઈને કહે છે કે એ જીવતો હતો ત્યારે કહેતો હતો કે હું ત્રીજા દિવસે ઉઠીશ અને માટે ઈસુની કબરનો જાપ્તો રાખવામાં આવે. ઈસુની કબરનો જાપ્તો રાખવામાં આવે અને અહીંયા પ્રભુનું વચન કહે છે પિલાતે તેઓને કહ્યું ચોકીદારો તમારી પાસે છે, તમે જાઓ ને તમારાથી બને તેવો જાપ્તો રખાવો. જાવો અને જાપ્તો રખાવો. અને બાઇબલ કહે છે તેઓ ગયા અને પથ્થર પર મોહર કરી કબરના મોં પર જાપ્તો રાખ્યો ને ચોકીદાર ત્યાંના ત્યાં જ હતા. પ્રભુની કબર આગળથી કોઈ હટ્યું જ નથી. એક શંકા, એક બાબત, કદાચ કોઈ ઈસુની કબર માંથી પ્રભુના શરીરને શબને લઈ જાય અને એમ કહે તેના શિષ્યો કે લોકો ઈસુ ઉઠ્યો છે માટે જાપતો રાખવો જરૂરી છે. ચર્ચ હું આજ સવારે તમને ખાતરીપૂર્વક કહું છું કે દેવના મનસુબાને કોઈ કદી રદ કરી શકતું નથી. કોઈ જ નહીં, કોઈ જ નહીં. બાઇબલ કે છે આકાશ તથા પૃથ્વી જતી રહેવી સહેલ છે પણ તેના મુખમાંથી નીકળેલો કાનો કે માત્ર પૂર્ણ થયા વગર રદ થશે જ નહીં. અને ઓ પ્રભુના વાલા બાળકો, આ સમયે આપણે પ્રભુના નામને ખૂબ ધન્યવાદ આપીએ તથા સ્તુતિ કરીએ. તેણે કહ્યું હતું કે હાલેલુયા, હું ત્રીજા દિવસે ઉઠીશ અને આપણો પ્રભુ ઈસુ ઉઠ્યો અને તેની માટે આપણે પ્રભુનો આભાર માનીએ. અને પ્રભુ ઈસુ કેવી રીતે ઉઠ્યો, એનો ઉત્થાન કેવું હતું, એનો હાલેલુયા, એનો કબરમાંથી બહાર નીકળવું કેવું હતું, પ્રભુનું વચન અહીંયા બહુ સ્પષ્ટ કહે છે. હાલેલુયા. વિશ્રામવારની આખરે અઠવાડિયાના પહેલા દહાડે પો ફાટ્યો, જેવું પો ફાટ્યો, જેવું સવાર પો ફાટતાની સાથે પ્રભુનું વચન કહે છે મરિયમ માગદાલેન, મરિયમ, બીજી મરિયમ કબર જોવાને સવારના પહોરમાં આવે છે. પણ જ્યારે તેઓ આવ્યા ત્યારે શું થયું? જ્યારે તેઓ આવ્યા ત્યારે શું થયું? પ્રભુના બાળકો વચન કહે છે, પ્રભુનું વચન કહે છે જુઓ મોટો ધરતીકંપ થયો, બહુ જ મોટો ધરતીકંપ થયો. કેમ કે પ્રભુનો દૂત આકાશથી ઉતર્યો અને આવીને કબરના મોં પરથી પથ્થર ગબડાવીને તેના પર બેઠો. ભૂમિ હાલી ગઈ
અને આકાશમાંથી દેવનો દૂત આવ્યો અને પ્રભુનું વચન કહે છે દેવના દૂતે એક કબ્રના પથ્થરને હટાવીને ત્યાંથી ચાલ્યો નહીં ગયો. દેવનો દૂત કબર પર બેઠો, કબરના પથ્થર પર બેઠો. જે પથ્થર તેણે હટાવ્યો તેના પર તે બેઠો. પ્રભુના બાળકોને આગળ શું થયું? તેનું રૂપ વીજળી જેવું, તેનું લુગડું સફેદના બરફના જેવું ઉજળું હતું. તેના ધાકથી ચોકીદારો ધ્રુજી ગયા ને મરણ તોલ થઈ ગયા. જે ચોકીદારો હતા તેઓ ધ્રુજી ગયા, મરણ તોલ જાણે કે મરી ગયા હોય. દેવના પરાક્રમ આગળ એ દૂત ઉતર્યો અને પવિત્ર આત્માના પ્રતાપે ઈસુ કબરમાંથી બહાર આવ્યા અને બાઇબલ કહે છે કે તેઓ મરણ તોલ જમીન પર પડી ગયા. પ્રભુની સ્તુતિ થાવ. અને દૂતે તે સ્ત્રીઓને કહ્યું, બેહો માં, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો. વધસ્તંભે જડાયેલા ઈસુને શોધો છો. કયો ઈસુ? વધસ્તંભે જડાયેલો ઈસુ. જે ઈસુને વધસ્તંભ પર ચડવામાં આવ્યો તે ઈસુ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુના બાળકો, પ્રભુના નામને ધન્યવાદો. પરમેશ્વરના નામની ખૂબ જ સ્તુતિ થાવ. હાલેલુયા, હાલેલુયા. વધસ્તંભે જડાયેલા ઈસુને શોધો છો તમે. વધસ્તંભે જડાયેલા ઈસુને શોધો છો, બીજો કોઈ નહીં. જે વધસ્તંભ પર, જે યશાયા 53 માં લખ્યું હતું તે પ્રમાણે આપણા પાપોની માટે તે વિંધાયો, આપણા પાપને માટે કચડાયો. જેને વધસ્તંભ પર વિંધી નાખ્યો એ ઈસુને તમે ઓળખો છો, તે અહીં નથી. પણ શું થયું? તેના કીધા પ્રમાણે તે ઉઠ્યો છે. તે અહીં નથી. તેના કહ્યા પ્રમાણે તે ઉઠ્યો છે. આવો અને જ્યાં પ્રભુ સૂતો હતો તે જગા જુઓ અને વહેલા જઈને તેના શિષ્યોને કહો કે તે મોયલામાંથી ઉઠ્યો છે અને જો તે તમારી આગળ ગાલિલમાં જાય છે ત્યાં તમે તેને જોશો. પ્રેઝ ધ લોર્ડ. નંબર 1, પ્રભુના પુનરુત્થાનની પ્રભાતે જે મોટી બીના સંસારમાં બની તે એ હતી. મોટો ધરતીકંપ થયો. ભૂમિ હાલી ગઈ. મોટો ધરતીકંપ થયો. કેમ ધરતીકંપ થયો? રોમિયોના પત્રની અંદર પાઉલ પ્રેરિત ખ્રિસ્તના પુનરુત્થાન વિશે શું કહે છે? રોમિયોનો પત્ર 1લો અધ્યાય અને તેની 4થી કલમ હું વાંચું છું. રોમી 1 અને 4 ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, પણ પવિત્ર આત્માને પ્રતાપે મોયલામાંથી પાછો ઉઠ્યાથી પરાક્રમમાં દેવનો દીકરો ઠર્યો. પવિત્ર આત્માના પ્રતાપે. હાલેલુયા. ઓ ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું. બાઇબલ કહે છે કે પૃથ્વી અસ્ત વ્યસ્ત અને ખાલી હતી અને જળ નિધિ પર અંધારું હતું અને દેવનો આત્મા પાણી પર હાલતો થયો. અને દેવે કહ્યું, અજવાળું થાવો. અજવાળું થયું. એ પવિત્ર આત્મા આ પૃથ્વી પર હાલતો થયો અને પૃથ્વી પર ઉત્પત્તિ થઈ. ક્રિએશન, સૃષ્ટિનું સર્જન થયું અને એમ આજે આપણે જીવીએ છીએ. એ જ દેવના પવિત્ર આત્મા દ્વારા. ઓ ચર્ચ, હું આજે આપને કહેવા માંગુ છું કે મરિયમને ઈસુની માને કહેવામાં આવ્યું હતું કે પવિત્ર આત્મા દ્વારા તું ગર્ભવતી થશે અને તેને પુત્ર થશે. તું તેનું નામ ઈસુ પાડશે, જે જગતનો ઉદ્ધાર કરતા.
જે આવનાર મસીહ, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પ્રભુની સ્તુતિ થાવ. અને એમ જ થયું. દેવનો આત્મા મરિયમ પર પરાક્રમ સહિત આવ્યો અને મરિયમ દ્વારા ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર જન્મ્યા. પ્રભુનો જન્મ એક યુનિક હતો, અલૌકિક. સંસાર ઉત્પન્ન થયો ત્યારથી આજ દિવસ સુધી એવું કોઈ જન્મ્યું નથી જે પવિત્ર આત્મા દ્વારા જેણે દેહને ધારણ કર્યો હોય. શબ્દ સદે થઈને આપણામાં વસ્યો. એ શબ્દ કોણ? શબ્દ દેવ હતો. એ દેવ પોતે પવિત્ર આત્મા દ્વારા, મરિયમના દ્વારા પૃથ્વી પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્ય દેહમાં પ્રગટ થયા. બાઇબલ કહે છે ખરું અજવાળું આવ્યું, જગતે તેને ઓળખ્યું નહીં, અંધારાએ તેને ઓળખ્યો નહીં, ઈસુને ઓળખ્યો નહીં કે આ જે પૃથ્વી પર જન્મ્યો છે એ અલૌકિક, સર્વથી અલગ છે. મરિયમ અને યુસુફ, બાઇબલ કહે છે તેના વિશેની વાત સાંભળીને અચરજ થતા અને મરિયમ એ બાબતો વિશે વિચાર કરતી, એમ બાઇબલ કહે છે. હાલેલુયા. ઈસુને જ્યારે મંદિરમાં પહેલી વાર મરિયમ અને યુસુફ લઈને આવે છે ત્યારે ઈસુ વિશે જે વાત સિમિયોને કીધી એ વાત સાંભળીને તેઓ આશ્ચર્ય પામી ગયા. ત્યાં જ ઈસુના વધસ્તંભ વિશે મરિયમને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે આ છોકરા વિશે વાંધો લેવામાં આવશે અને તેની માટે તારો જીવ તલવારથી વિંધાઈ જશે. એમ જ થયું. પ્રભુ વધસ્તંભ પર મરણ પામ્યા. પ્રભુના બાળકો ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર જીવતા હતા ત્યારે જ તેણે આ પ્રમાણે કહ્યું હતું, પ્રભુની સ્તુતિ થાવ, તેની સ્તુતિ થાવ. હું વાંચું છું માર્થીની લખેલી સુવાર્તા અને તેનો 26મો અધ્યાય. હાલેલુયા. ઈસુ જે કહે છે તેને હું વાંચું છું, જે તેણે કહ્યું હતું. માર્થીની લખેલી સુવાર્તા તેનો 26મો અધ્યાય અને 31મી કલમથી. ત્યારે ઈસુ તેઓને કહે છે કે તમે સૌ આજ રાત્રે મારા સંબંધી ઠોકર ખાશો, કેમ કે એમ લખેલું છે કે હું ઘેટા બાળકને મારીશ ને ટોળાના ઘેટા વિખરાઈ જશે. પણ મારા ઉઠ્યા પછી હું તમારી અગાઉ ગાલિલમાં જઈશ. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. હું તમારી અગાઉ ગાલિલમાં જઈશ. પ્રેઝ ધ લોર્ડ. તેણે બહુ સ્પષ્ટ કીધું હતું કે મારે મરણ પામવું અને ત્રીજા દિવસે ઉઠવું જરૂરી છે, આવશ્યક છે, જરૂરી છે. હાલેલુયા. કેમ કે પહેલા આદમે પાપ કર્યું અને તેના સંતાન આખી પૃથ્વી પર પાપ 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 આવ્યું અને પાપનો મુસારો મરણ છે. પણ ઈસુ ખ્રિસ્ત બીજો આદમ કેવી રીતે નિર્દોષ, નિષ્કલંક, ડાઘ, ખરચલી વગરનો, માણસના નિયમ પ્રમાણે નહીં પણ પવિત્ર આત્મા દ્વારા તેણે દેહને ધારણ કર્યો. પવિત્ર આત્મા દ્વારા તે પૃથ્વી પર આવ્યો અને તેણે બધું જ કર્યું. બાઇબલમાં લખવામાં આવ્યું છે કે પાપાર્થાપણ માટે જુવાન વાછરડાનું અર્પણ, બલિદાન ચડાવવામાં આવે અને મારો અને તમારો પ્રભુ આ દેહની અંદર જુવાનીમાં, બાઇબલ કે છે આશરે 30 વર્ષનો થયો અને તેણે સુવાર્તા પ્રગટ કરી, દેવનું રાજ્ય પ્રગટ કર્યું અને ચમત્કારો કર્યા, તેણે ઉપદેશ કર્યો. પ્રભુના બાળકો, હાલેલુયા.
પ્રભુની સ્તુતિ થાવ. હાલેલુયા. 3 કે 3.5 વર્ષ તેણે દેવના રાજ્યને પ્રગટ કર્યું અને ઈસુ ખ્રિસ્ત ભરજવાનીની અંદર વધાસ્તંભ પર, કલ્વરીના વધાસ્તંભ પર, તમે 2 દિવસથી સંદેશ સાંભળો છો. શુક્ર શનિ 2 દિવસ 4 મેસેજ તમે સાંભળ્યા. સવાર સાંજ વધાસ્તંભ વિશે શુક્ર શનિના સંદેશ સાંભળવાના ચૂકશો નહીં. ખૂબ આનંદ આવશે. એને વધાસ્તંભ કેવી રીતે ઊંચક્યો, એ વધાસ્તંભના ક્રૂઅલ ડેથમાંથી કેવી રીતના એ પસાર થયો, એને જોયું બધું સંપૂર્ણ થયું, ત્યારે તેણે પોતાનો પ્રાણ છોડ્યો. દેહમાં તેણે પોતે પ્રાણ છોડ્યો. તેને શણના કપડામાં વીંટી કબ્રમાં મૂકવામાં આવ્યો અને કબર પર પણ જાપતો રાખવામાં આવ્યો. પણ તેને કહ્યું હતું તે પ્રમાણે પ્રભુનું વચન કે છે, વિશ્રામવારની આખરે અઠવાડિયાને પહેલે દહાડે પો ફાટ્યો અને ધરતીકંપ થયો. ભયંકર ભૂમિ હાલી ગઈ. કેમ? જગતનો ત્રાતા, જેના વડે, જેના થકી, જેનાથી સગળું ઉત્પન્ન થયું, તે કબરમાંથી બહાર નીકળ્યો. બાઇબલ આ પ્રમાણે કહે છે, યોહાનની લખેલી સુવાર્તા અને તેનો પહેલો અધ્યાય, યોહાનની લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય, પહેલી કલમથી, આદિએ શબ્દ હતો ને શબ્દ દેવની સંઘાતે હતો અને શબ્દ દેવ હતો, તે જ આદિ દેવની સંઘાતે હતો, તેનાથી સગળું ઉત્પન્ન થયું, એટલે જે કંઈ થયું તે તેના વિના ઉત્પન્ન થયું નહીં. હે પ્રભુ, પવિત્ર આત્માના પરાક્રમે હવે તે કબરમાંથી બહાર નીકળી રહ્યો છે. સામર્થ્ય અને પરાક્રમની સાથે બાઇબલ કહે છે ધરતીકંપ થયો. ધરતીકંપ થયો, ભૂમિ હાલી અને આકાશમાંથી દેવનો દૂત ઉતર્યો. થેન્ક યુ જીસસ. અને દેવના દૂતે પથ્થરને હટાવ્યો. હાલેલુયા. પ્રભુ કબરમાંથી બહાર આવ્યો. કેવી રીતે? પવિત્ર આત્માના પરાક્રમે. દેવનો આત્મા, પવિત્ર આત્મા, સામર્થ્ય, પરાક્રમ, ગૌરવ, મહિમા જેના છે તે બહાર નીકળ્યો. અને બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે, જે પથ્થર દેવના દૂતે હટાવ્યો તેના પર તે બેઠો અને ચોકીદારો મરણતોલ ત્યાં પડી ગયા. મરણતોલ બાઇબલ કહે છે થઈ ગયા, જમીન પર પડી ગયા. હાલેલુયા, હાલેલુયા. કેમ ઈસુ ની કબરના પથ્થર પર દેવનો દૂત બેઠો? એટલા માટે કે કોઈ આવીને ફરીથી પથ્થર કબડાવી અને એમ ના કે ઈસુ અંદર છે. પ્રભુનું કામ પરફેક્ટ છે. એ આગળની વાતો જાણે છે. એ ભૂતકાળને પણ જાણે છે, વર્તમાનને પણ જાણે છે અને ભવિષ્યને પણ જાણે છે. હજુ માણસના મનમાં કંઈ બેઠું ન હોય તે પહેલા એ બધું જાણે છે. દેવનો દૂત પથ્થર પર બેઠો. દેવનો દૂત પથ્થર પર બેઠો. અને દેવનો દૂત પથ્થર પર બેઠો હોય તો કેટલા 100, 200, 1000, 5000, 10,000, 1,00,000 નું સૈન્ય દેવના દૂતને પથ્થર પરથી ઉઠાડવાને શક્તિમાન છે. હું આપને કહું છું ના. કેમ કે દેવનો દૂત એક જ દિવસમાં, પ્રભુનું વચન કહે છે, તેણે એ તલવારથી 1,85,000 ને જમીનદોસ્ત કર્યા. દેવના દૂત પરાક્રમી છે. ધન્યવાદ, 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 ધન્યવાદ. અને આ સ્ત્રીઓ ત્યાં આવતા જ
દેવના દૂતે જોયું કે આ સ્ત્રીઓ કબર પાસે આવી છે. આવતા જ દૂતે તે સ્ત્રીઓને કહ્યું કે બિહોમાં હું જાણું છું વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છે તે અહીં નથી, પણ તેના કીધા પ્રમાણે તે ઉઠ્યો છે. આવો અને જ્યાં પ્રભુ સૂતો હતો તે જગ્યા જુઓ. આવો અને જુઓ ઈસુ જે જગ્યા સૂતો હતો તે. હાલેલુયા, ધન્યવાદ. અને 7મી કલમ, વહેલા જઈને તેના શિષ્યોને કહો કે મોયલામાંથી ઉઠ્યો છે અને જુઓ તે તમારી આગળ ગાલિલમાં જાય છે, ત્યાં તમે તેને જોશો. તમારી અગાઉ ગાલિલમાં જાય છે, ત્યાં તમે તેને જોશો. અને આ ભાઈઓ પ્રભુનું વચન કે છે હર્ષ સહિત, બીક અને હર્ષ સહિત તે દોડી 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 તેઓ દોડતી હતી. ઈસુ માર્ગમાં તેઓને મળ્યો. 8મી કલમ, ત્યારે બીકથી હર્ષથી કબરની પાસેથી વહેલી નીકળીને શિષ્યોને ખબર આપવાને દોડી ગઈ. દેવની સેવા કરવા, દેવનો શુભ સંદેશ આપવાને બિલકુલ વિલંબ નહીં. હાલેલુયા, દોડતી હતી ને ઈસુ તેઓને મળ્યો. અને જો ઈસુએ તેઓને મળીને કહ્યું કુશળતા. અને પ્રભુએ તેઓને સેવા સોંપી. ધન્યવાદ. આ સ્ત્રીઓને સેવા સોંપી. શું સેવા સોંપી? હાલેલુયા. ઈસુ તેઓને કહે છે બિહોમાં જાઓ, મારા ભાઈઓને કહો કે તેઓ જાય અને તેઓ મને ગાલિલમાં જોશે. આમેન, 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 આમેન. એ પુનરુત્થાનની પ્રભાતે શું થયું? હાલેલુયા. આકાશમાંથી દેવનો દૂત ઉતર્યો. ભયંકર મોટો ધરતીકંપ થયો. ચોકીદારો જમીન દોસ્ત થઈ ગયા, મરણતોલ થઈ ગયા. અને પ્રભુનું વચન કહે છે તે પ્રમાણે દૂતે પથ્થરને હટાવી તેના પર તે બેઠો અને ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્માના પરાક્રમે તે મોયલામાંથી ઉઠ્યો. જીવનમાં કદી આ બીનાઓ બની નહીં. એ બીના પુનરુત્થાનની પ્રભાતે બની. થેન્ક યુ જીસસ. અને ધન્ય છે અવેલેબલ પાત્રો માટે. ઈસુની કબર પાસે સ્ત્રીઓ આવી અને બાઇબલ કહે છે દેવના દૂતે કહ્યું, હું જાણું છું વધસ્તંભે જડાયેલા ઈસુને શોધો છે, તે અહીં નથી. આવીને જુઓ. તમે જુઓ, કન્ફર્મ કરો કબર ખાલી છે. અને જઈને તેના શિષ્યોને કહો, વહેલા જઈને તેના શિષ્યોને કહો કે તે મોયલામાંથી ઉઠ્યો છે અને તમારી અગાઉ તે ગાલિલમાં જાય છે. ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું, અને આ પુનરુત્થાન એ હું કહું છું આપણા આત્મિક જીવનનો સૌથી મોટી બાબત છે. જો પુનરુત્થાન નથી તો ક્રિશ્ચિયાનિટી નથી. પુનરુત્થાન નથી તો કશું જ નથી. પણ પ્રભુની ખૂબ સ્તુતિ થાવ, આપણા જીવનની અંદર સૌથી મોટી એક બાબત છે પુનરુત્થાન. અને મહાજ્ઞાની સુલેમાન સભા 7 ને લખતા કહે છે જન્મના દિવસના કરતા મરણનો દિવસ સારો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણનો દિવસ એટલો બધો સારો હતો કે એના મરણમાં આપણને જીવન. અને ગઈકાલે સાંજે આપણે પ્રભુનું વચન જોઈ ગયા કે ચોકીદારો વધસ્તંભે લટકેલા જે ગુનેગારો હતા તેના પગના હાડકા ભાંગીને ઉતારી લેવાની પરમિશન પિલાત પાસેથી લઈ આવ્યા. અને પિલાતે કીધું કે, અને બાઇબલ કહે છે જમણી તરફના ગુનેગારના પગ તોડ્યા, ડાબી તરફના ગુનેગારના પગ તોડ્યા. પણ ઈસુ પાસે આવ્યા ત્યારે ઈસુ ખ્રિસ્ત ઓલરેડી તેણે પ્રાણ છોડી દીધો હતો. અને પ્રભુનું વચન કે છે ઈસુના મરણ પછી એક સિપાહીએ એક ભાલો પ્રભુના કુંખમાં માર્યો અને ત્યાંથી પાણી તથા રક્ત વહી નીકળ્યો. એ પ્રભુનું મરણ
મંડળીનો જન્મ. આદમ ભર ઊંઘમાં નાખવામાં આવ્યો, તેની પાંસળીમાંથી સહાયકારી બનાવી. આપણો બીજો આદમ ઈસુ ખ્રિસ્ત, દેવ ખુદ દેવ, પદસ્તંભ પર તમારા અને મારા માટે મરણ પામ્યો અને એના કુખમાં જે ભાલ્લો મારવામાં આવ્યો, બાઇબલ કહે છે તેમાંથી રક્ત તથા પાણી નીકળ્યા. અને ગઈકાલે આપણે યોહાનના પત્રમાં એકદમ સાફ ઈસુ વિશે વાંચ્યું, જેને હું ફરીથી વાંચું છું. યોહાનનો પહેલો પત્ર, તેનો 5મો અધ્યાય. અને પ્રભુનું વચન કહે છે, 6ઠ્ઠી કલમ, પાણીથી તા રક્તથી તે આવ્યો તે એ છે, એટલે ઈસુ ખ્રિસ્ત. પ્રભુ ઈસુને ભાલ્લો મારવામાં આવ્યો. શું નીકળ્યું ત્યાંથી? રક્ત તથા પાણી. રક્ત તથા પાણી. પાણીથી તા રક્તથી તે આવ્યો તે એ છે, એટલે ઈસુ ખ્રિસ્ત. અને તે કેવળ પાણીથી નહીં, પણ પાણી તથા આત્માથી આવ્યો. જે સાક્ષી પૂરે છે તે આત્મા છે, કેમ કે આત્મા સત્ય છે. કેમ કે સાક્ષી પૂરનાર 3 છે, એટલે આત્મા, પાણી તથા રક્ત, એ ત્રણેયની સાક્ષી એક સરખી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત રક્ત, પાણી અને આત્માથી આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. એનામાંથી પાણી અને રક્ત નીકળ્યું. પણ ઈસુએ ચોરને શું કીધું હતું? તો આજ મારી સાથે પારાદેશમાં હોઈશ. ઈસુ મરેલો દેખાયો, પણ ઈસુનો આત્મા પારાદેશમાં હતો. એ 2 ચોરમાંના 2 ગુનેગારમાંથી એક ગુનેગારે પ્રભુની મસ્કરી કરી, પણ બીજા ગુનેગારે કહ્યું, તારા રાજ્યમાં મને સંભાળજે. અને તેણે કહ્યું કે તું આજ મારી સાથે પારાદેશમાં આવીશ. એટલે ચોરનું શરીર મરેલું હતું, પણ ચોર આત્મામાં ઈસુ સાથે પારાદેશમાં હતો. આત્મા મરતો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યો પછી તેનો આત્મા ક્યાં ગયો? ક્યાં ગયો ઈસુનો આત્મા? તેણે કહ્યું હતું ચોરને, તો આજ મારી સાથે પારાદેશમાં અને મારો અને તમારો પ્રભુ એ સમય દરમિયાન પારાદેશમાં હતો. બોલો પ્રભુ ઈસુની. અને પારાદેશમાં કોણ? સંતો. હાલેલુયા. આદમથી માંડીને ચોર સુધીના જે બાળકો ખ્રિસ્તની કૃપા, દેવ બાપની કૃપામાં, જેઓના આત્માઓને દોષિત ઠરાવવામાં નહીં આવ્યા, પણ જેઓના આત્માઓને માફ કરવામાં આવ્યા, શુદ્ધ કરવામાં આવ્યા, એ સર્વના આત્માઓ પારાદેશમાં હતા. અને માટે ગીત શાસ્ત્રનું પુસ્તક, તેનો 32મો અધ્યાય અને 1લી કલમ હું વાંચું છું. ગીત શાસ્ત્ર 32 અને 1લી કલમ. જેનું ઉલ્લંઘન માફ થયું છે, જેનું પાપ ઢંકાઈ ગયું છે, તેને ધન્ય છે. અને યહોવા જેને અન્યાયી ગણતો નથી અને જેના આત્મામાં કઈ કપટ નથી, તે માણસને ધન્ય છે. હાલેલુયા, 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 હાલેલુયા. ધન્ય છે માણસ જેના પાપને પ્રભુએ માફ કર્યા છે. ધન્ય છે માણસ જેના અપરાધોને પ્રભુ યાદ કરતો નથી. ધન્ય છે માણસ કે જેના અપરાધને પ્રભુએ ઢાંકી દીધા છે. ધન્યવાદ એ ચોરના અપરાધ, એ ચોરના પાપ ઢાંકી દેવામાં આવ્યા. તેને કહેવામાં આવ્યું, આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. એમ જ હું આપને કહું છું, આદમથી માંડીને જેટલા બાળકો આ ચોર વ્યક્તિ મરી ગઈ ત્યાં સુધી તેઓ મરણ પામ્યા, તેઓના આત્માઓ, સાંભળજો, તેઓના આત્માઓ પારાદેશની અંદર વિશ્રામ કરે છે. અને માટે જ આપણે એક બાબતને જાણીએ છીએ. એક જ નગરના 2 માણસ મરણ પામ્યા. લાજરસ મરણ પામ્યો, અને ભિખારી લાજરસ અને શ્રીમંત બંને એક જ દિવસે મરણ પામ્યા.
શ્રીમંત પોતાના ધન દોલતની અંદર મશગુલ હતો, આનંદ કરતો, દબદબા સહિત તે બેસતો, ખાતો અને મૂલ્યવાન વસ્ત્ર પહેરતો. કેટલા લોકો એને રોજ સલામ કરતા હશે, આપણે નથી જાણતા. પણ એક વ્યક્તિ તો ગરીબ, ભિખારી અને બીમાર હતો, જેનું નામ લાજરસ. બંને મરી ગયા. અને બાઇબલ કહે છે લાજરસને દેવના દૂતો ઇબ્રાહીમની ગોદમાં લઈ ગયા. શ્રીમંત મરી ગયો અને તેને હાડેસમાં પીડા ભોગવતો તેનો આત્મા ગયો. અને બાઇબલ કહે છે હાડેસમાંથી એ શ્રીમંતે જોયું કે ઇબ્રાહીમના ગોદમાં લાજરસ બેઠેલો છે. તેણે કહ્યું કે તેને મોકલ કે આંગળીનું ટેડવું પાણીમાં બોળી મારી જીભને ઠંડી કરે, હું બળતરા ભોગવું છું. અને ના કહેવામાં આવ્યો, અહીંથી ત્યાં કોઈ નહીં આવે. ત્યારે એણે કીધું કે મારા બીજા ભાઈઓ છે તેની માટે તું મોકલ, કોઈને તું મોકલ. અને પ્રભુનું વચન કહે છે જો મારા સેવકો પૃથ્વી પર છે, જો તે તેઓનું માને તો ઠીક, પણ તેઓનું માનતો નથી. મોયલામાંથી ઉઠશે તેઓનું પણ તેઓ નહીં માને. થેન્ક ગોડ. કેટલો ભાગ્યવાન, કેટલી મોટી આશીષ. આ ચોર છેલ્લી ઘડીએ તે કબૂલ કરે છે આપણે આપણા ગુનાઓની શિક્ષા ભોગવીએ છીએ, પણ આ ઈસુએ કોઈ અપરાધ કર્યો નથી. અને તેને કહ્યું કે તારા રાજ્યમાં તું મને સંભાળજે, તું મને યાદ કરજે. અને ઈસુએ કીધું આજ મારી સાથે તું પારાદેશમાં. તમે જો એની છેલ્લી ઘડી કેટલી આશીર્વાદિત, કેટલી આશીર્વાદિત પ્રભુના બાળકો એ જીવન એ પારાદેશમાં પહોંચ્યો. અને તમે જેમ પ્રભુનું વચન સાંભળ્યું હતું કે પ્રકટીકરણ 2 અધ્યાયની અંદર પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે. પ્રકટીકરણનું પુસ્તક તેનો 2 અધ્યાય અને હું 7મી કલમ વાંચું છું. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે, જે જીતે છે તેને દેવના પારાદેશના જીવનના ઝાડનું ફળ હું ખાવાને આપીશ. હાલેલુયા. એ જીવનના ઝાડનું ફળ જે ખાય છે તે સદા જીવતો રહે છે. કયું જીવન? અનંત જીવન. કયું જીવન? સ્વર્ગીય જીવન. અને પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભનો સૌથી પહેલો લાભ, સૌથી પહેલું બ્લેસિંગ તેની તરફ ગુનેગારોમાંના એક ગુનેગાર જેણે દેવનું નામ કબૂલ કરી. ચર્ચ દૂતે કહ્યું તે અહીં નથી, તેના કીધા પ્રમાણે તે ઉઠ્યો છે. જઈને તમે ભાઈઓને કહો, ઈસુના શિષ્યને કહો કે તે ઉઠ્યો છે. અને બાઈઓ દોડતી ગઈ કહેવા, અને ઈસુ મળ્યો, દર્શન આપ્યું, અને ઈસુએ પણ તેઓને મિનિસ્ટ્રી આપી. હું આજે આપને કહું છું આ પુનરુત્થાન શું છે? આ પુનરુત્થાન શું છે? પાઉલ પ્રેરિત બહુ જ સ્પષ્ટ હાલેલુયા વચનમાં કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મોયલાનું પ્રથમ પુનરુત્થાન છે. ધન્યવાદ, ધન્યવાદ. હું વાંચું છું 1 કોરિન્થી 15મો અધ્યાય. હાલેલુયા. 20મી કલમથી 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય ને 20મી કલમથી હું વાંચું છું. પણ ખ્રિસ્તુ મેલામાંથી ઉઠ્યો છે અને તે ઊંઘી ગયેલાઓનો પ્રથમ ફળ થયો છે. અત્યાર સુધી જેટલા મરણ પામ્યા, અત્યાર સુધી ઈસુ ઉઠ્યો ત્યાં સુધી જે મરણ પામ્યા, અમુક ઉઠ્યા નહીં. કેટલાક મરણ પામ્યા અને તેઓને સજીવન કરવામાં આવ્યા. દાખલા તરીકે લાજરસ, યાયરસની દીકરી નાઈન ગામમાં એક જુવાન, એલિયા અને એલિસાના સમયમાં જુવાન દીકરા. હું આજ આપને કહું છું એલિસાના સમયમાં
તેની દફન પછી પણ એક જુવાનને દાટવા જતા હતા, એના હાડકાને અડકતા તે જીવતો હતો. એટલા બધા લોકો મરણમાંથી જીવતા થયા. ઈસુ મરણ પામ્યા, ઉત્થાન પામ્યા તે પહેલા દેવના પરાક્રમ વડે પણ તેઓ ફરીથી મરણ પામ્યા. પણ ઈસુ ખ્રિસ્ત એક એવો પ્રભુ, ઈસુ ખ્રિસ્ત એવો એક પ્રભુ જે મનુષ્ય દેહમાં પૃથ્વી પર આવ્યા, મારા અને તમારા પાપોને માટે તે મરણ પામ્યા અને ત્રીજા દિવસે ધરતીકંપ થયો. દેવનો દૂત ઉપરથી આવ્યો, પથ્થરને હટાવ્યો અને પવિત્ર આત્માના પરાક્રમ દ્વારા ઈસુ ખ્રિસ્ત મરેલામાંથી ઉઠ્યો. અને ઉઠ્યા પછી તે મર્યો નથી અને માટે કહેવાય પ્રથમ ફળ. ઈસુ મરેલામાંથી ઉઠ્યો પછી ફરીથી મર્યો નહીં. પણ પ્રભુનું વચન શું કહે છે? જેમ હમણાં આપણે ચર્ચની શરૂઆતમાં ગીત શાસ્ત્રમાં જે વચનને આપણે વાંચ્યું, જે વચનો માટે હું પ્રભુની સ્તુતિ કરું છું કે જે સંતોએ લખ્યું પવિત્ર આત્માના દ્વારા, કે રણસિંગડાના નાદની સાથે તે આકાશમાં ચડી ગયો. કોણ? ઈસુ ખ્રિસ્ત ચડી ગયો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ચડી ગયો અને વાદળાએ તેને ઢાંકી દીધો. પ્રેતોના કૃત્ય પહેલો અધ્યાય અને હું વાંચું છું 9મી કલમ. ઈસુ શિષ્ય સાથે બોલી રહ્યો છે. પ્રેતોના કૃત્ય 1 અને 9 એ વાતો કહી રહ્યા પછી તેઓના દેખતા તેને ઉપર લઈ જવામાં આવ્યો અને વાદળાએ તેઓની દ્રષ્ટિથી તેને ઢાંકી દીધો. તે જતો હતો ત્યારે તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહેલા હતા. એવામાં ઉજળા વસ્ત્ર પહેરેલા 2 પુરુષ તેઓની પાસે ઉભા રહેલા હતા અને તેઓએ કહ્યું કે ગાલિલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઉભા રહ્યા છો? એ ઈસુ જેને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો છે, તે જેમ તમે તેને આકાશમાં જતા જોયો તેમ પાછો આવશે. તેમ તે પાછો આવશે. હાલેલુયા, હાલેલુયા. જેમ તે આકાશમાં ગયો છે તેમ તે પાછો આવશે. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ, પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. એ ઉપર જીવતો જ ઉપર ગયો. ધન્યવાદ. હાલેલુયા. એ ફરીથી મર્યો નહીં. એ 40 રાત દિવસ તેને પોતાના લોકોને દર્શન આપ્યો. માર્કની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય, માર્કની લખેલી સુવાર્તા અને તેનો 16મો અધ્યાય અને 19મી કલમ હું વાંચું છું. પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી આકાશમાં લઈ લેવાયો ને જમણે, દેવને જમણે હાથે બેઠો. પ્રેઝ ધ લોર્ડ. એ દૂતે કીધું, તેના કીધા પ્રમાણે તે ઉઠ્યો છે. જુઓ, કબર જુઓ, તે અહીં નથી. Praise the Lord, church. તેના કીધા પ્રમાણે તે ગાલિલમાં ગયો છે. તેના શિષ્યને કહો કે તે તેઓને મળશે. અને હવે પ્રભુ પણ એટલો ખુશ થઈ ગયો કે આ બાઈઓ દોડતી હતી ને પ્રભુ તેઓને મળ્યો અને દર્શન આપી, કુશળતા કીધી અને બાઈઓએ તેનું ભજન કર્યું અને પ્રભુએ તેને કહ્યું, જઈને શિષ્યોને, મારા ભાઈઓને કહો હું ગાલિલમાં તેઓની અગાઉ જાઉં છું. ધન્યવાદ. ફરીથી 1 કોરિન્થી 15મો અધ્યાય 20મી કલમથી હું વાંચું છું. 1 કોરિન્થી 15મો અધ્યાય 20મી કલમથી. પણ ઈસુ તો મોયેલામાંથી ઉઠ્યો છે અને તે ઊંઘી ગયેલાઓનો પ્રથમ ફળ થયો છે. કેમ કે માણસ દ્વારા મરણ થયું, માટે માણસ દ્વારા મોયેલાનું પુનરુત્થાન પણ થયું. હાલેલુયા. આદમના દ્વારા પાપના કારણે મરણ આવ્યું, પણ માણસ એટલે ઈસુ ખ્રિસ્ત પોતે માણસ બન્યો અને તેના દ્વારા મહિલાઓનું પુનરુત્થાન પણ થયું. 22મી કલમ. કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે, તેમજ વળી ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે.
23મી કલમ. પણ દરેકને પોતપોતાને અનુક્રમે ખ્રિસ્ત પ્રથમ ફળ, ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને તેની આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. જ્યારે દેવ ને એટલે બાપને રાજ્ય સોંપી દેશે, જ્યારે તે સગળી સત્તા પર સગળો અધિકાર પરાક્રમ તોડી પાડશે, ત્યારે અંત આવશે. કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પગ તળે નહીં દાબે ત્યાં સુધી તેણે રાજ કરવું જોઈએ. જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે. જે મનુષ્યની માટે અનંત કાળનું મરણ, એનો નાશ કરવાને પ્રભુ ઈસુ આવ્યો. બાઇબલ કહે છે શેતાનના કામોનો નાશ કરવાને દેવનો પુત્ર ઈસુ ખ્રિસ્ત પ્રગટ થયો. અને ઈસુ ખ્રિસ્ત તે પુનરુત્થાનનું પ્રથમ ફળ છે. અને પ્રભુનું વચન કહે છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરશે એ મરણ પામ્યો, ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ગયો, અને આજે પણ દર્શનથી, આજે પણ વાણીથી, આજે પણ પ્રાર્થનાનો જવાબથી, આજે પણ માંદાને સાજા કરવાથી, આજે પણ અસંભવને સંભવ કરીને બતાવે છે કે ઈસુ જીવતો દેવ છે. માર્કની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને હું તેની 20મી કલમ વાંચું છું. 19 અને 20 સાથે વાંચ્યો. માર્ક 16મો અધ્યાય 19 અને 20 કલમ. પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી આકાશમાં લઈ લેવાયો ને દેવને જમણે હાથે બેઠો. તેઓએ ત્યાંથી જઈને બધે સુવાર્તા પ્રગટ કરી. પ્રભુ તેઓના કામમાં તેઓને સહાય કરતો ને તેઓને હાથે થયેલા ચમત્કારોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતો. આમેન. ઇવન આજ 2021 એપ્રિલ 4 તારીખ હું આપને કહું છું, ટિલ ટુડે એ સુવાર્તાની સાથે ચમત્કારો કરીને બતાવે છે ઈસુ જીવતો છે. ઈસુ જીવતો છે. પ્રભુ ઈસુ પર જે વિશ્વાસ કરે છે તેને ફરીથી નથી મરવાનું. આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. આવો લુકની લખેલી સુવાર્તા અને તેનો 20મો અધ્યાય. લુક ની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય અને હું વાંચું છું તેની 36મી કલમ. લુક 20 અને 36. કેમ કે તેઓને ફરીથી મરવાનું નથી, કારણ કે તેઓ દેવદૂતોના સરખા છે અને પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ દેવના દીકરા છે. તેઓને ફરીથી મરવાનું નથી. હું આજ આપને કહું છું કે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો, તમે તમારા પાપનો પસ્તાવો કરો છો, અને પ્રભુ કહે છે પવિત્રતા સિવાય કોઈ માણસ દેવને જોઈ શકતું નથી. પવિત્રતાના ધોરણે તમે ચાલો છો, જીવતા દેવનું ભજન આત્માને સત્યતાથી કરો છો, તો હું આપને કહું છું કે બાઇબલ કહે છે તેઓને મરવાનું નથી. તેઓને ફરીથી મરવાનું નથી. ફરીથી પહેલું મરણ એ દેહનું મરણ. દેહ ધૂળમાંથી લેવાયો, ધૂળમાં પડીશ. પણ માણસ તો દેહ ધૂળમાં પડે છે, પણ આત્મા મરતો નથી. આ આત્મા સદા જીવતો રહે. પ્રભુના બાળકો, આ આત્મા સદા જીવતો રહે, અને માટે પ્રભુનું વચન કહે છે જે વાતો હું તમને કહું છું તે આત્મા તથા જીવન છે. તે આત્મા તથા જીવન છે. ફરીથી હું વચન વાંચું છું. તમે આ વચન માટે આનંદ કરો તથા હરખાવો. ઈસુ એકલો પુનરુત્થાન પામીને કબરમાંથી બહાર નીકળ્યો એકલું નથી, એ તો ઉઠ્યો, અને માટે તેણે આપણને વિશ્વાસ અને આશા આપી છે કે હું તમને પણ ઉઠાડવાને શક્તિમાન છું, કેમ કે હું મરણ પર જય પામ્યો છું. માણસનો છેલ્લો શત્રુ એ મરણ, અને મરણ વિશે બાઇબલ 1 કોરિન્થી 15 માં કહે છે, અરે મરણ તારો ડંખ ક્યાં, અરે મરણ તારો જય ક્યાં, મરણ જયમાં ગરક થઈ ગયું છે. ફરીથી હું વાંચું છું ફરીથી લુક 20મો અધ્યાય
અને 35મી કલમ પણ તેઓ તે માફ કરજો લુક 20મો અધ્યાય અને 36મી કલમ કેમ કે તેઓને ફરીથી મરવાનું નથી કારણ કે તેઓ દેવ દૂતોના સરખા છે અને પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ દેવના દીકરા છે પુનરુત્થાનના દીકરા હોવાથી દેવના દીકરા છે પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ દેવના દીકરા છે પુનરુત્થાન કોનું છે પુનરુત્થાન પ્રભુનું વચન પ્રકટીકરણનું પુસ્તક અને તેનો 20મો અધ્યાય અને હું વાંચું છું 6ઠી કલમ પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તે ધન્ય તથા પવિત્ર છે એવા ઉપર બીજા મરણનો અધિકાર નથી પણ તેઓ દેવના ખ્રિસ્તના યાજક થશે અને તેની સાથે 1000 વર્ષ રાજ કરશે હાલેલુયા તેના ભક્તોને પરમેશ્વર પાવર અધિકાર સામર્થ્યને રાજ કરવાને માટે પોતાના બાળકોને મોટું ઇનામ આપવાનો છે પ્રથમ પુનરુત્થાનમાં જેને ભાગ છે તેને ધન્ય છે પ્રથમ પુનરુત્થાન પહેલું પુનરુત્થાન અને પહેલું પુનરુત્થાન કોનું છે પહેલું પુનરુત્થાન તો એ છે પહેલો થેસલોનિકા 4થા અધ્યાયમાં બાઇબલ કહે છે ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયા છે ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયા છે દારૂ પીતા ઊંઘી ગયા નથી ચોરી કરતા ઊંઘી ગયા નથી વ્યસનોમાં લડાઈ ઝઘડામાં ઊંઘ્યા નથી પાપ કરતા પાપની અંદર મરણ નથી પામ્યા પણ જે ખ્રિસ્તમાં મરણ પામ્યા બાઇબલ કહે છે જે ખ્રિસ્તમાં છે તે નવી ઉત્પત્તિ છે જેઓએ ખ્રિસ્તને પહેરી લીધો જેઓએ ખ્રિસ્તના જીવન પ્રમાણે ચાલ્યા જેઓએ પોતાના પાપને કબૂલ કર્યા ઈસુના રક્તથી જેઓ શુદ્ધ થયા ઈસુમાં જેઓ ઊંઘી ગયા ખ્રિસ્તમાં જેઓ મરી ગયા જેઓ આત્મિક દોડ પોતાના જીવનની યાત્રા ભય અને કંપારી સહિત કાઢીને જેઓ ખ્રિસ્તમાં ઊંઘી ગયા તેઓનું પ્રથમ પુનરુત્થાન છે અને બાઇબલ કહે છે તેઓને ધન્ય છે તેઓને ફરીથી મરવાનું નથી યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 6ઠ્ઠો અધ્યાય યોહાન તેની લખેલી સુવાર્તાનો 6ઠ્ઠો અધ્યાય અને હું વાંચું છું તેની 50મી કલમ યોહાન 6 અને 50 જે રોટલી આકાશમાંથી ઉતરે છે તે જ છે જે કોઈ તે ખાય તો તે મરે નહીં જો કે ખાય તે મરે નહીં એ કઈ રોટલી દેવનું વચન રોટલી સમાન છે માણસ એકલી રોટલીથી નહીં પણ દેવના મુખમાંથી નીકળતા હર એક શબ્દ વડે જે જીવે છે ધન્ય છે સ્ત્રી તથા પુરુષ ઉત્પત્તિ પહેલા અધ્યાયથી પ્રકટીકરણ સૌથી છેલ્લા અધ્યાય સુધી બધી આજ્ઞાઓ વચન પાડે છે જો કે તે મરી જાય દેહમાં તે મરી જાય તો પણ બાઇબલ કહે છે કે તે હાલેલુયા સદા જીવતો રહેશે જે કોઈ આ રોટલી માફ કરજો 50મી કલમ જે રોટલી આકાશમાંથી ઉતરી છે તે એ જ છે જે કોઈ તે ખાય તે મરે નહીં 51મી કલમ જે જીવતી રોટલી આકાશમાંથી ઉતરી તે પૂછું જો કોઈ એ રોટલી ખાય તો તે સદા જીવતો રહેશે બોલો સદા જીવતો રહેશે પ્રભુ ઈસુનું પુનરુત્થાન બતાવે છે કે હું મહિલાનું પ્રથમ પુનરુત્થાન છે હું જીવું છું માટે તમે પણ જીવશો તે સદા જીવતો રહેશે વળી જે રોટલી હું આપું છું એ મારું માંસ મારું શરીર એ જગતના જીવનને માટે હું આપું છું પ્રભુની ખૂબ સ્તુતિ થાવ આવો આજ યોહાન તેનો 8મો અધ્યાય યોહાન 8મો અધ્યાય અને આપણે વાંચીશું તેની 51મી કલમ યોહાન 8 અને 51 જેમાં બાઇબલ આ પ્રમાણે કહે છે હું તમને ખચિત કહું છું કે જો કોઈ મારું વચન પાડે તો તે કદી મોત દેખશે
નહીં. ઈસુ પોતે મરણામાંથી ઉઠ્યો એ પુનરુત્થાનનું પ્રથમ ફળ છે. એ આકાશમાં ગયો. સેમ આશીર્વાદ તેણે પોતાના ભક્તો માટે રાખ્યા છે. સેમ આશીર્વાદ તેણે પોતાના બાળકો પર રાખ્યા છે કે તેઓ પણ પુનરુત્થાનના સંતાનો, દેવના દીકરાઓ અને દીકરીઓ તરીકે જો તેની આજ્ઞાઓ માને તો તેઓ મોત દેખશે નહીં. મોત એટલે નરક દેખશે નહીં. અને આ આશીર્વાદ આજે આપણો પ્રભુ આ પુનરુત્થાનની પ્રભાતે તમારી અને મારી સાથે વાત કરે છે અને તે કહે છે ઈસુ ઉઠ્યો છે અને આપણે કહીએ છીએ ખરેખર તે ઉઠ્યો છે અને તે ઉઠ્યો છે માટે તેના સંતાનો પણ મરણના બંધનથી આઝાદ રહીને સદા તેઓ જીવતા રહેશે. આવો આપણે એક કલમ વાંચીને મેસેજને પૂરું કરીશું અને બીજો મેસેજ આપણે આજે સાંજે 8 વાગે ઇવનિંગમાં પ્રભુના વચનને જોઈશું. યોહાનની લખેલી સુવાર્તાની અંદર પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે. ધન્યવાદ, 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 ધન્યવાદ. યોહાનની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને 25મી કલમ વાંચું છું. યોહાન 11 અને 25. ઈસુએ તેને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે જો કે તે મરી જાય તો પણ તે જીવતો થશે. ઈસુએ ચોખ્ખું પોતે મર્યો તે પહેલા, પુનરુત્થાન પામ્યો તે પહેલા પ્રભુએ માર્થા સાથે વાત કરતા કહી દીધું પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરશે તે મરી જાય તો પણ જીવતો થશે. પ્રભુના બાળકો, હું આજ પુનરુત્થાનની પ્રભાતે આપને કહેવા માંગુ છું કે આપણા પ્રભુની કબર ખુલ્લી છે. હા ચર્ચ, આપણા પ્રભુની કબર ખુલ્લી છે. એ કબર આજે પણ ખુલ્લી છે. આજે પણ કોઈની તાકાત નથી એ કબરની પર પથ્થર મૂકો કે એ કબરની અંદર માટી નાખો અને સપાટ કરી દો કે બુલડોઝર ફેરવી દો. કોઈની તાકાત નથી. આજે પણ યરુશલેમમાં એની કબર છે. કેમ કે બાઇબલની અંદર એવી ઘણી બધી બાબતો છે કે જેમ લખવામાં આવેલું છે આજે પણ છે, આજે પણ છે, આજે પણ છે. એને સરકારોની સરકાર આવી, યુદ્ધોના યુદ્ધો થયા, પણ એ બાબત ત્યાંથી હટી નથી. કેમ કે ચિહ્ન છે, એ સાબિતી છે. We worship you, Lord. ઈસુ ઉઠ્યો છે, ખરેખર તે ઉઠ્યો છે. અને કેમ ઉઠ્યો છે? તેના લોકને પાપથી તારણ, મુક્તિ આપે. કેમ ઉઠ્યો? એ બીજાઓને પણ મરણ પર જય પમાડે. એ બીજાઓને પણ અનંત કાળને માટે સ્વર્ગમાં લઈ જાય. ઈસુએ કીધું જ્યાં હું છું ત્યાં તમને લઈ જઈશ. જે વાદળો માથે ખેંચાઈ ગયો એ ફરીથી વાદળથી પાછો આવવાનો છે પોતાની મંડળીને લેવાને માટે. તો આવો તમે જ્યાં છો ત્યાં ઊભા થઈ જાઓ. તમારા ઘરમાં છો, જ્યાં છો ત્યાં પગ પર ઊભા થઈને એને આદર આપો. આપણા પગ પર ઊભું થવું એનો મતલબ એમ છે, આપણા પગ પર ઊભું થવું એનો મતલબ એમ છે ઓ ચર્ચ કે આપણે તેને રિસ્પેક્ટ કરીએ છીએ. આપણે તેની રિસ્પેક્ટ કરીએ છીએ. શું રિસ્પેક્ટ કરીએ છીએ? કે ઈસુ ઉઠ્યો છે. પ્રભુ, અમે તારા પુનરુત્થાનને રિસ્પેક્ટ કરીએ છીએ. ઓ પ્રભુ, અમે તારી મહાનતાને રિસ્પેક્ટ, કેમ કે તું મોયેલો નથી, તું કબરમાં નથી, પણ ઈસુ તું ઉઠ્યો છે. અને આજે પ્રભુનું વચન કહે છે જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તેનો નાશ નહીં થાય પણ તે અનંત જીવન પામશે. અને આવો અત્યારે આપણે એક બાળકો તાળી પાડીને પ્રભુને ધન્યવાદ આપતા કહીશું, ગીત ગાઈશું અને ગીત ગાયા પછી આપણે પ્રાર્થના કરીશું. હાલેલુયા. ખૂબ આનંદથી ગીત ગાઈએ, ખૂબ આનંદથી, કેમ કે તે કબરમાં નથી. આજે પણ યરુશલેમમાં તેની કબર ખાલી છે. એ રોમન સરકારના સોલ્જર્સ કશું કરી શક્યા નહીં, મરણ તોલ થઈ ગયા. જેઓએ તેને વિંધ્યો તેઓ કહેવા લાગ્યા ખચિત તે દેવનો દીકરો છે. એ મહાન પ્રભુની આરાધના આપણે કેટલું બધું આનંદથી કરવી જોઈએ, કેટલી બધી આનંદથી આપણે તેની સ્તુતિ કરવી જોઈએ. આવો હાલેલુયા, ખૂબ આનંદથી આ ગીતને આપણે ગાઈએ. પ્રેઝ ધ લોર્ડ.
ધન્યવાદ ધન્યવાદ પ્રભુ, અમે તમારી ખૂબ સ્તુતિ કરીએ છીએ, કેમ કે કબ્બર ઉપર મૂકેલો પથ્થર હટી ગયો. દેવનો દૂત આકાશથી આવ્યો અને ભૂમિ હાલી ઉઠી, ધરતીકંપ થયો. ભૂમિ પોતાના પેટમાં ઈસુને રાખી શકી નહીં. પ્રભુ, ઈસુને કોણ બંધનમાં મૂકી શકે? અને વિજય સહિત પ્રભુ તમે કબરમાંથી બહાર આવ્યા અને આખા સંસાર, આખી પૃથ્વીને બતાવ્યું કે હા, પુનરુત્થાન થયા જીવન પહોંચ્યું. હાલેલુયા. ઉપર આકાશમાં, નીચે ભૂમિ, ભૂમિ તળે સગળો અધિકાર કેવળ તમારો છે. અને વચન કે છે હરેક ઘૂંટણ તેની આગળ નમશે અને હરેક જીભ કબૂલ કરશે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. હે પ્રભુ, અમે તારો આભાર માનીએ છીએ પુનરુત્થાનનો પ્રભુ. આજે સવારે અમને તમારી સ્તુતિ કરવાની કૃપા આપી માટે મેં ધન્યવાદ આપીએ છીએ અને અમારો આત્મા તારો જય જયકાર કરે છે. અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈને અમારો આત્મા આનંદ કરે છે અને ઉલ્લાસ કરે છે. જેમ દૂતે તે સ્ત્રીઓને કીધું, જાઓ અને શિષ્યોને કહો કે તે ઉઠ્યો છે. ઈસુએ તે સ્ત્રીઓને કીધું, જાઓ અને મારા ભાઈઓને કહો કે હું તેઓને ગાલિલમાં માણીશ. બસ હવારે અમારે એ જ સુવાર્તા આખા જગતને પ્રગટ કરવાનું છે કે ઈસુ કબરમાં નથી પણ તે ઉઠ્યો છે. તે કબરમાં નથી પણ તે ઉઠ્યો છે. તારી સુવાર્તા પ્રગટ કરવાને એક એક બાળકોને અભિષેક આપો, એક એકને આત્મિક વરદાન આપો અને તમારા બાળકોના રોજબરોજના જીવનમાં પુનરુત્થાનનું પરાક્રમ પ્રગટ થતું જાય. પ્રભુ ઈસુના નામે